નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધીન દાખલા જે આલેખવાળા છે એમાંથી પૂછાઈ શકે જીનીટમાં ગુજકેટમાં. તો આલેખ પરથી આપણે વેગ, પ્રવેગ, સ્થાનાંતર અને ચિહ્નો કેમ સમજવા, આલેખ જોઈને આપણને ખ્યાલ આવે કે આલેખ સાચો ખોટો, તો એના માટે થોડીક આ પ્રેક્ટિસ છે. જો સ્વાધ્યાય દાખલો 3.16 જેવો, આ તમને 4 આકૃતિ આપી છે, A, B, C ને D, બરાબર? એમ કે 4 માંથી સાચી છે કોઈ? સાચી હોય તો કેટલી? શું કામ? સમજો. આ પહેલી આકૃતિ જુઓ, આ સ્થાનાંતર છે, સ્થાન છે અને આ સમય છે. તો આ ખોટી છે આકૃતિ, જો આ ખોટું છે. ખોટું શું કામ? એને એક સમય લ્યો, અહીં કોઈ પણ એક સમય, તો એક સમયે બે સ્થાન હોય. આ તમે જો અહીંથી ઉપર જવાનું તો બે સ્થાન હોય, એક સ્થાન આયા ને એક સ્થાન આયા, તો એક જ સમયે કોઈ બે સ્થાન તો ન હોય, માટે આ ખોટું છે. આયા જો, આયા પણ જો આ એક સમય છે, એક સમયે કે બે વેગ હોય, એક આયા વેગ, આ લાઈનમાં જો લાઈન દોરવાનું, તો એક વેગ આયા ઉપર આયા મૂલ્ય મળે ને એક વેગ ઋણ આયા મળે, તો એક જ સમયે બે વેગ હોય, એ ખોટું છે, માટે આ ખોટું છે. અહીંયા જો ઝડપ, હવે ઝડપ બધી ઋણ હોય ખરી? આ જો ઝડપ ઋણમાં છે, ઝડપને કોઈ ચિહ્ન ન હોય, ઝડપને માત્ર મૂલ્ય હોય, તો આ ખોટું છે. અહીં જો પથ લંબાઈ, સમયાંતરે પથ લંબાઈ વધે જ, બધી ઘટે નહીં. પથ સ્થાનાંતર વધઘટ થાય પણ પથ લંબાઈ કોઈ દી ઘટે નહીં. પથ લંબાઈ તો મૂલ્ય વધતું જ જાય. તો આ પથ જો પથ લંબાઈ અહીં આટલા વૈદિક પાછી ઘટી નહીં, એવું ન બને. આ ખોટું છે. હવે આમાં એમ કે છે સ્વાધ્યાય દાખલા 3.17 કે આલેખ છે, શું ગતિમાર્ગ દેખાડે છે કોઈ પદાર્થનો? નહીં, ગતિમાર્ગ નથી. આ આલેખ કોઈ ઉધ્રવ દિશામાંથી વસ્તુ મૂકવા તો નીચે આવે ને વેગમાં વધારો થાય એ દર્શાવે છે. આ ગતિમાર્ગ નથી દેખાતો, પદાર્થ કઈ આમ નથી હાલતો, પદાર્થ તો સીધો જ આવે, ઉપરથી મૂકવો એટલે આમ નીચે પડે, બસ. તો ગતિમાર્ગ નથી, આ ગતિમાર્ગ નથી, ગતિમાર્ગ નથી દર્શાવતો, બરાબર? બીજું આનો સંદર્ભ હું દેશું? કે કોને આકૃતિ હોય, આ કોનો આલેખ હોઈ શકે? કોઈ પદાર્થને મૂકો તો એના વેગમાં વધારો થાય. તો આ દિશાને હું ધન લઉં તો આને 0, તો આ 0, ધન દિશા લીધી જ નહીં, ઉપર તરફ આમ દોરી શકું અને વેગમાં વધારો. તો જુઓ અહીં વેગ એટલો વધારો, પછી તમે વધુ વધારો, વેગ વધતો જાય, તો આ વેગમાં વધારો દેખાડે છે, બરાબર? અહીં હું લખી શકું ટાવર પરથી પડતો મૂકવામાં આવે પદાર્થ, એનો આલેખ છે. એની જળ, એના તે સમય સ્થાનનો આલેખ છે કે તે સમય સ્થાન કેટલું ઘટલું, આટલા સમય કેટલું તો ઘટલું, આમ નીચે આવતું, એને આપણે ધન ગણીએ, આલેખ ઉપર આ ધન દોરી શકીએ. પછી આ જો સ્વાધ્યાય દાખલા 3.19, આમાં એમ કે છે કે આ કઈ પરિસ્થિતિ દર્શાવે છે, કઈ સંદર્ભ શું દઈ શકાય? તો આનો સંદર્ભ જો, સંદર્ભ એટલે ઉદાહરણ કોનું હોય, કેનો આલેખ હોઈ શકે? સંદર્ભ જો હું કોઈ આ 0 છે, કોઈ સ્થિર પડેલો પદાર્થ હોય, t બરાબર 0, બરાબર? x બરાબર 0 લો, પછી એને પાટોમાં આ દિવાલ છે, આમ મારો, બરાબર? એટલે એને x માં શું થતો જાય? વધારો. પછી જેવું દિવાલ આને ભટકાશે એટલે અથડાઈને પાછો આવશે, પછી x માં શું થશે? ઘટાડે, બરાબર? એટલે આ તમે જુઓ આ ઘટાડાથી x ઘટ્યો, દિવાલ અથડાઈને પાછો આવ્યો, અહીંયા અથડામણ થયું. આ બિંદુ શું દેખાડે છે? દિવાલ સાથે
અથડામણ, બરાબર, પાછો આવ્યો. પણ જે ઝડપે ભટકાણો હતો એ ઝડપે પાછો નહીં આવે, થોડીક ઝડપ ઘટી જાય. આપણે દાખલો ગણ્યો હતો ને કાનો બોલ માલકે ગણ્યો હતો, બરાબર, કે ભાઈ આમ ઝડપ પડે તો ઝડપ ઘટતી જાય, એમ ઘટી જાય તો ઘટેલ ઝડપ મારે પાછો આવશે. જો એટલે આનો 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 ઢાળ વધારે છે એ રીતના આનો ઢાળનો ખૂણો ઓછો છે. જો ઢાળ છે એક્સટી આલેખની ઢાળ એ જેના ઝડપનું મૂલ્ય દેખાય, વેગનું મૂલ્ય દેખાય, તો ઘટેલ ઝડપ મારે પાછળ દેખાય. આ પાછળ આવ્યું નીચે, એનું સ્થાન ઘટે છે. વળી પાછું અહીંયા આપણે અહીંથી પાટો માર્યું તો અહીં દડો અટકી નહીં જાય, પાછો વળી પાછું એ દિશામાં તમને કહી દઉં, આમ આમ સ્થાન ઘટતું ઘટતું આ x0 લીધો આપણે તો રૂમમાં આમ જશે. તો નીચે રૂમમાં આમ જઈ પછી સામેની દિવાલ આને ભટકાય ત્યાં સ્થિર થઈ જશે. આ સ્થિર, જો કાંઈ ફેર નહીં થાય, બરાબર. તો આ સ્થિર, શું થશે? આ સ્થિર. તો આ મૂળ ઝડપ પછી આ ઘટેલી ઝડપ, બરાબર, ના સ્થિર. અને સંદર્ભનું ઉદાહરણ શું દઈ શકાય? મેં કીધું એમ તમારે મેળે લખજો. કોઈ દડાને, સ્થિર દડાને, આ સ્થિર દડો છે, આપણે પાટું મારીએ, પગથી કિક મારીએ અથવા પગથી કિક મારીએ આમ તો એ અમુક ચોક્કસ ઝડપ સાથે દિવાલને ભટકાશે, ત્યાંથી પાછો આવશે ઘટેલ ઝડપ સાથે, અને પછી પાછો પોતાને આપણે x બરાબર 0 હતો ત્યાંથી આગળ વધીને સંદર્ભ બિંદુથી આગળ વધીને સામેની દિવાલ આવે અથડાશે, ત્યાં સ્થિર થઈ જશે. આ તમારે મેળે લખજો, લખી શકો છો, બરાબર છે ને. પાછળ જવાબ આવ્યો ટેક્સ્ટબુકમાં, એ રીતે લખી નાખજો. મેં કીધું એ જ છે, બરાબર. આ આલેખ જુઓ, આ આલેખ શું સમજાવે છે? આ આલેખ આપણે ભણી ગયા. કોઈ દડો હોય નીચે જાય તો વેગ વધતો જાય, બરાબર, આમ તો નીચે નીચે તરફ એક દિશા નીચે છે, બરાબર, તો વેગ વધતો જાય નીચે તરફ. વળી પાછો અથડાય એટલે ઝડપ ઘટે, પાછો ઉપર આવે, દિશા બદલે, જો ધર્મ આવી ગયો. હવે હું જ્યાં શરૂ કરું અહીંથી હોતી d બરાબર 0, x બરાબર 0 શરૂ કરો અહીંથી, v બરાબર 0, v બરાબર 0 અહીંથી અમુક બોલો વેગમાં વધારો થયો નીચે દિશામાં, જો આ રૂમમાં વેગ આવ્યો. પછી અથડાય એટલે વેગ ઘટી જાય. 10% આપણે દાખલામાં હતું 10% ઘટાડો એમ એ દાખલો ગણ્યો ને એવો ટૂંકમાં એટલે જે ઝડપે ભટકાય એ ઝડપે પાછળ ના આવે, અમુક ઝડપ ઘટી જાય અમુક %. એ ઘટેલ ઝડપ મારે ઉપર આવે, ઉપર આવવાનું ધમી જાય તરત. જો આ જે છે ને આ લાઈન, આ દિશા બદલે, આ લાઈન પણ દિશા બદલે. મારે થોડી ગાડી દોરાઈ ગયા એટલે આ લાઈન દિશા બદલે છે. આમ સુધી દોરી શકું વ્યવસ્થિત, આ લાઈનમાં જ હોય છે. માયા દિશા બદલે છે, ઉપર તરત ઉલટી દિશા ઉલટાઈ જાય, ધનમાં આવી જાય, પછી વળી પાછી નીચે જાય એટલે વેગ ઘટતો જાય ધન દિશામાં, બરાબર છે. વેગ ઘટતો થાય, ઉપર વેગ ઘટતો જાય ને, ઘટતો ઘટતો વેગ શું થઈ જાય? મહત્તમ ઊંચાઈ 0 થઈ જાય. વેગ 0 વળી પાછી નથી નીચે જાય, આ નીચે ગયો, બરાબર. વળી પાછો ભટકાણો એટલે ઘટેલ ઝડપ આવે, વળી પાછો ધન દિશામાં, ધન દિશામાં મહત્તમ મતલબ ઘટેલ ઝડપ જે હોય એથી ઝડપ આવે, વળી પાછો ઉપર આવ્યો, એની ધન દિશામાં ધીરે 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 ઉપર ઉપર આવતો 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 વેગ ઘટતો ઘટતો 0 થઈ જાય. અહીંનો આલેખ છે. આપણે દાખલો ગણ્યો ઉદાહરણ હોવ, દડો 10% ઝડપ ઘટતી જાય છે, એ રીતેનો આલેખ દોરી લો. આ જો તમે આના બધા સંદર્ભ બુકમાં આન્સરમાં આપ્યા છે, હું લખાવતો નથી, તમે તમારી રીતે લખજો. આ છે પ્રવેગિત સમયનો આલેખ છે. આ કયો તો કે દડો સામેથી આવે છે, આમ આવે છે અને અચળ ઝડપે આમ અમુક ગાળામાં ઝડપ અચળ થાય, અચળ ભટકાઈ જાય. અમુક ગાળામાં સમયના અમુક ગાળામાં અચળ ઝડપે ભટકાય તો બે ડાયરેક્ટ ભટકાય, આમ બે ફટકો મારે બે, આમ બે ડુગામાં આમ ભટકાય તો ઝડપમાં અચાનક તીવ્ર વધારો થાય.
એટલે એના પ્રયોગમાં અચળ પ્રયોગ નહીં, પ્રયોગમાં વધારો થાય. પ્રયોગ જે હોય ન રહે તો પ્રયોગનો જે વધારો ઘણો બધો, અને પાછો એ વધારો છે તરત જ પાછો થોડા સમયગાળામાં ઓછો થઈ જાય, ઓછો થઈ જાય. તો થોડાક સમયગાળા માટે જે દડો બેટમાં અથડાય છે બેટ્સમેન, એ અથડામણનો આ આલેખ છે. પ્રયોગમાં જોરદાર વધારો થઈ જાય, પછી ઝડપથી ઘટાડો થાય, એ આલેખ છે. ફરી પાછો પ્રયોગ 0 થઈ જાય, એટલે અચળ ઝડપ, અચળ ઝડપ જેમાં આવ્યો હતો અથડા પહેલાં એ ઝડપે અથડા પછી પણ અમુક સમય બાદ ઝડપ અચળ થઈ જાય. બરાબર મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય દાખલો 3.20, 3.21 અને 3.22 ની ચર્ચા કરશું. 3.20 માં તમને જો આ પ્રમાણે આલેખ આપ્યો છે, x વિરુદ્ધ t નો, x વિરુદ્ધ t નો. જરા ચેક કરી લે, દેખાય છે કે નહીં? બરાબર, હા બરાબર છે. બરાબર, આ સ્થાન છે, આ સમય છે. આપણને આલેખ પરથી કીધું છે કે 0.3 સેકન્ડે અહીંયા, 1.2 સેકન્ડ એટલે અહીંયા, અને -1.2 સેકન્ડ એટલે અહીંયા. આપણે સ્થાન, વેગ અને પ્રવેગ ના આપણે ચિહ્નો જણાવવાના છે. બરાબર, કે ધન છે કે ઋણ, લેસ ધન હોય તો ઋણ, ગ્રેટર ધન હોય તો ધન. પાછળ આમ હોય તો આ ગ્રેટર ધન કહેવાય, આમ હોય તો આ લેસ ધન કહેવાય, અણી લેસ ધન, પાછળ ગ્રેટર ધન, મોટા, આ વધારે, આ ઓછું. બરાબર, હવે x જો પોઈન્ટ 3 આગળ, આ પોઈન્ટ 3 આગળ x જો સ્થાન છે, જો નીચે તરફ છે, જો અહીં જો અહીંયા, તો x લેસ ધન 0. વેગ છે, કારણ કે જો વેગ પર તમને કહી દો, આ બિંદુ આગળ ઢાળ દોરો. બરાબર, આ ઢાળનું મૂલ્ય ઋણ આવે, આપણે વાત થઈ ગઈ ત્યારે. આ ઢાળનું મૂલ્ય શું આવે? ઋણ આવે, એટલે વેગ પણ લેસ ધેન 0. અને આમે ખબર પડી જાય કે અહીંથી આમ આટલા સમયગાળામાં તમે અહીંયા આવો તો આ -x હોય, એનામાંથી ઓછો x બાદ થાય તફાવત. બરાબર, જવાબ માઇનસ બાજુ લે, સમયગાળો તો પ્લસ છે, 0.3 માંથી આગળ જાય એમાં ખબર પડી જાય. અને આમે ઢાળ પરથી ખબર પડી જાય. ટૂંકમાં જો મિત્રો, આમ હોય ને, આમ તો v લેસ ધેન 0, સોરી v લેસ ધેન 0 હોય. યાદ રાખજો, આવી રીતના હોય કોઈ હાલે તો v લેસ ધેન 0 હોય, અને આવી રીતના આવે કોઈ આમ 90 થી આમ ખૂણો હોય ટૂંકમાં તો v ગ્રેટર ધેન 0. આ ધન, આ ઋણ. 90 થી વધારે ખૂણો હોય, 90 થી વધારે હોય તો ઋણ, 90 થી ઓછો હોય તો ધન. આ યાદ રાખજો. આવી રીતના તો અહીં જો આમ દોરું તો આવું બને, તો v લેસ ધેન 0 અહીંયા. બરાબર, અને પ્રવેગ, હવે પ્રવેગ મિત્રો યાદ રાખો, આપણે ભણી ગયા. પ્રવેગ આવી રીતના હોય મિત્રો, ક્યાંય જો અહીં દોરું છું અથવા અહીં દોરવાનું મિત્રો, જો આમ હોય ને તો આ ગ્રેટર ધેન 0 આપણે ભણી ગયા. અને આવી રીતના હોય ને તો એ લેસ ધેન 0. આ યાદ રાખો. હવે વળાંક હોય તો ગ્રેટર ધેન, હવે લેસ ધેન 0. બરાબર, હવે તમે જો અહીંયા આ પોઈન્ટ 3 આગળ જો વળાંક આવો છે, અર્ધગોળ છે, આની જેમ અર્ધગોળ, તો પ્રવેગ શું થશે? ગ્રેટર ધેન 0. પછી આવા અહીંયા 1.2 આગળ, આ અર્ધગોળ કહેવાય, આ બહિર્ગોળ. અંતર્ગોળ હોય, આ અંતર્ગોળ છે ને, આથી આમ અર્ધગોળ. બરાબર, અને બહિર્ગોળ હોય, આમ ઉપસેલું હોય, ઉપર તરફ ઉપસેલું હોય તો લેસ ધેન 0 ઋણ, અંદર તરફ આમ નીચે ઉપસેલું હોય તો ગ્રેટર ધેન 0 ધન. હવે લેવાય 1.2 સેકન્ડ અહીં જો, અહીંયા આપણે આલેખ ઉપર છે, આ બિંદુ આવશે, અહીંયા તો આ બિંદુ આવ્યું, અહીંયા આવશે બિંદુ ઉપર છે. બરાબર, અહીં તમે એક જ વાત છે, x તો ધન જ છે તો x ગ્રેટર ધેન 0. હવે જો અહીં દોરું, અહીં જો હું સ્પર્શક દોરું તો જો આ રેખા કેમ થઈ? આને જેવી થઈ ગઈ નહીં,
ગ્રેટર ધેન 0 ઢાળ બરાબર ઢાળ છે 90 થી ઓછો છે v ગ્રેટર ધેન 0 પર પ્રવેગ જો આમ બહાર ગયો જો ઉપર ઉપસેલો છે આવો તો એ લેસ ધેન 0 મિત્રો બહુ કામ લાગશે જે નીટ અને ગુજકેટમાં તો -1 પોઈન્ટ 2 સેકન્ડ આ -1 પોઈન્ટ 2 સેકન્ડ આયા છે ત્યાં તમે જોઈ શકો છો હું આમ કોઈ દોરવા તો વિધમાં આવે અહીં જો x નીચે છે રૂટ તો x લેસ ધેન 0 અને અહીંયા જો સ્પર્શક દોરવા આ બિંદુ આગળ સ્પર્શક દોરો હે ને તો જો આ સ્પર્શક આવો છે કે નહીં તેવો કરતાં ખૂણો કેવો છે નાનો છે તો v ગ્રેટર ધેન 0 v ગ્રેટર ધેન 0 અને અહીં જો આ અર્ધગોળ છે અર્ધગોળ આને આમ ઉપસેલો છે અર્ધગોળ આમ છે તો અહીંયા એક ગ્રેટર ધેન 0 દરેક મિત્રો હવે આવો સ્વાધ્યાય દાખલો 3.21 માં આપણે આકૃતિ આપી છે 3 સમાન સમયગાળા આપ્યા છે 1 2 ને 3 એમાં આપણે પહેલો સવાલ આપણે પૂછ્યો છે કે ભાઈ સરેરાશ ઝડપ આ સરેરાશ ઝડપ જ દેખાડે છે એટલા ગાળામાં મહત્તમ ક્યાં હશે ન્યૂનતમ ક્યાં હશે મહત્તમ એટલે ઢાળ જેનો વધારે હોય મૂલ્ય વધારે હોય ઢાળ તો દેખીતી વાત છે મિત્રો આ ઢાળ જેવો છે સૌથી વધારે ઉપામ આમ ઢલાણ વાળો છે જો આ બિંદુ ઢાળ જેવો તો જો આ સૌથી વધારે ઢાળ તો 3 આ ઢાળ નંબર 3 છે તેનો મહત્તમ ઢાળ છે ભલે ઋણમાં છે ઋણ મહત્તમ છે શેમાં કંઈક આમ છે ને આની છે ઋણ પણ એની કિંમત વધારે છે બધું આમ છે પછી ન્યૂનતમ ક્યાં હશે તો જો આ જો તો જો આ ધન છે પણ જો હાવ નીચે ઢળતો જાય આનો ઢાળ ઓછો છે આનો ઢાળ ઓછો છે એટલે ન્યૂનતમ બરાબર હજી વાત કરીએ મિત્રો ન્યૂનતમ અહીં તો 0 છે અહીં તો આવજો આમ થઈ ગયો આ 0 બરાબર એટલે 2 આગળ થાય હાવ ઢાળ 0 તો 2 આગળ ન્યૂનતમ થશે કારણ કે ઢાળ 0 છે આ તો જે કાંઈ જ છે આ તો હાવ ઢાળ 0 જ છે તો 2 આગળ ન્યૂનતમ સરસ વેગના ચિહ્ન મતલબ મિત્રો બહુ સલાહ આપણે ભણી ગયા આ જો ઢાળ છે ધન છે આમ છે અને એમ બોલતો v ગ્રેટર ધેન 0 પછી 2 આગળ જો અહીં તો ચિહ્ન v બરાબર 0 ચિહ્ન શું મળે હે બરાબર v ગાળો હોય આપણને દેખાય આ પ્રમાણે થોડો આ સાઈડ હોય અહીં જોઈએ બરાબર વચ્ચે એમ ધારે તો v0 અને 3 આગળ જુઓ તો આની પર આમ આલેખ છે આ આલેખ આમ છે તો વેગ ઋણ આવશે તો v લેસ ધેન 0 મિત્રો આવો સ્વાધ્યાય દાખલા 3.22 એમાં આ 3 સમાન ગાળા આપ્યા છે અને પૂછ્યું છે આપણને આ ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે બરાબર સરેરાશ પ્રવેગ મહત્તમ ક્યાં હશે હવે આનો ઢાળ છે ને એ પ્રવેગ આવે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ ઢાળ છે એ પ્રવેગ આવે એ સૌથી વધારે આમ હોય ને એ મહત્તમ કહેવાય તો એ ક્યાં મહત્તમ હશે સરેરાશ પ્રવેગ મહત્તમ ક્યાં હશે મિત્રો જો આ ઢાળ છે ને આ ઢાળ સૌથી સાફ છે
બરાબર. અને પછી આયા છે આ ઋણ છે પણ આ વધારે આપવાનું ઉભો છે. આ ધન છે પણ થોડોક આમ છે એટલે બેમાં મહત્તમ થશે. સમયગાળા બેમાં સરળ ઝડપ મહત્તમ ક્યાં છે? ઝડપ મહત્તમ ક્યાં? આ રહ્યો કે ઝડપ વધારે ક્યાં છે? ડી આગળ. બરાબર, ક્યાં છે? ડી આગળ. અને આમ જુઓ તો 3 ગાળા થશે. ગાળા નંબર 3 કંઈક ઊંચો છે ને ગાળાનો, આના કરતાં ઊંચો છે. હવે વી અને એના ચિહ્નો, વેગનું ચિહ્ન. તો મિત્રો તમે હું બધાને ઢાળ કરવા અહીંયા હું પસંદ દોરું જો બરાબર. તો જો આ બે છે એ 90 કરતાં ખૂણો નાનો છે. આ બેમાં છે 90 તો વી ગ્રેટર ધેન 0. કેમાં? 1 અને 3. 1 અને 3 માં વી ગ્રેટર ધેન 0. અને બેમાં જો બેમાં છે આમ છે એટલે આ વી લેસ ધેન 0. બરાબર. અને હવે વાત આવો એની. હવે પ્રવેગ છે, મેં આની વાત કરી તમને, આ ઝડપનો છે. હવે પ્રવેગ છે તો હવે આ આલેખ છે વિવૃત્તિનો છે અને અહીંયા આપણે આમને લઈએ x વૃત્તિનો હોય તો આપણે દર્શાવી ગયા એની જેમ. બરાબર. વી અને એના ચિહ્ન કાંઈક ડાયરેક્ટ મળી જશે. જોવો જી વેગ તો બધે ધન જ છે કે નહીં? આ જો ઉપર જ આલેખ છે અને વી ગ્રેટર ધેન 0 જ છે બધી. વી ગ્રેટર ધેન 0. કે ઉપર જ ઝડપ છે બધી તો એ ગ્રેટર ધેન 0 થશે. આપણે અહીંયા જોઈએ આપણે સરેરાશ ઝડપ તો આ ઝડપ ઓછી છે, આ વધારે છે. ઓછામાંથી એમાં બાદ થાય વધારે એટલે ઓછું આવે એટલે આ લેસ ધેન 0 થશે. આ લેસ ધેન 0 બે આવે. આ વધારે આ ઓછી, વધારેમાં ઓછું બાદ થાય તો ધન, પછી આ ઓછા વધારે, વધારેમાં ઓછું બાદ થાય તો ધન. બરાબર. હવે આવો પ્રવેગ. એકમાં જુઓ પ્રવેગ. હવે આનો ઢાળ જુઓ, ઝડપ વિરુદ્ધ સમયનો ઢાળ છે એટલે પ્રવેગ આવે. પ્રવેગ 90 થી નાનો છે આ ધન. તો ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ હો, એનો ઢાળ તમને પ્રવેગ આવે. જેમ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે એનો સ્પર્શનો ઢાળ તમને ઝડપ આપે, એમ ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે એના બિંદુ આગળ સ્પર્શનો ઢાળ તમને પ્રવેગ આપે. ફરીવાર x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ, બિંદુ આગળ ઢાળ તમને વેગ આપે અથવા ઝડપનું મૂલ્ય આપે જે તે ક્ષણે. અને v વિરુદ્ધ t ના આલેખ પરના બિંદુનો ઢાળ તમને પ્રવેગનું મૂલ્ય આપે. બરાબર. ઢાળ તમને જે તે બિંદુએ પ્રવેગનું મૂલ્ય આપે. તો જો આ ઢાળ છે લેસ ધેન આમ છે એટલે ધન થશે પ્રવેગ. પ્રવેગ કેવો થયો? ધન. પછી આ જો આમ છે એટલે પ્રવેગ ઋણ. પછી અહીંયા પણ ઢાળ આમ છે પ્રવેગ ધન. બરાબર મિત્રો. હવે એમ કે છે પ્રવેગ નું મૂલ્ય શું હશે? ABCD આગળ. બરાબર. આ બધા આગળ આ જો આ સમાંતર થઈ ગયા હે ને, એટલે ઢાળ 0. અહીંયા જો આ ઢાળ 0, અહીંયા જો આ જોડતા સમાંતર થઈ ગયો. અહીંયા જો સમયની અક્ષર સમાંતર, અહીંયા સમાંતર હે ને, અને અહીંયા સમાંતર. તો સમજાયું તો સમાંતર થઈ જાય મતલબ કે ઢાળ શું થઈ જાય? 0. અને આનો ઢાળ શું આપે? પ્રવેગ આપે. મતલબ અહીંયા બધા પ્રવેગ શું થશે? 0.
આ બધા પ્રયોગના મૂલ્ય શું થશે? 0. બરાબર મિત્રો? આ પ્રમાણે આપણે દાખલા સ્વાધ્યાયના 3.22 લખી ગયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચોથું પ્રકરણ આપણે શરૂઆત કરી દઈશું. સમતલમાં ગતિ. આ કેમ સૂર્યપથ પર ગતિ હતી કણની, એ રીતે કણની સમતલમાં ગતિ, દ્વિપરિમાણમાં ગતિ. બરાબર? એમાં સદિશ પણ આવશે. રાશિ સદિશને કેમ દર્શાવવા, કેમ નહીં, સદિશને કેમ એનું મૂલ્ય, સદિશને અદિશમાં શું ફેર, સદિશને અદિશ અને સદિશના ગુણાકાર સ્વરૂપે કેમ દર્શાવવા, આવું બધું એમાં છે. તેને આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે દાખલામાં થોડોક સુધારો કરવા માટે આપણે આ થોડુંક કર્યું છે. હવે એક જ ભૂલ આમાં થઈ ગઈ છે, મતલબ આ દાખલામાં સ્વાધ્યાય દાખલો 3.22 બરાબર. એમાં જ્યાં ખરેખર v > 0 જ છે, પણ મારાથી ત્યાં v < 0 એવો અર્થ થઈ ગયો છે. ખરેખર ઝડપ, જો આ ઝડપની અક્ષ છે, ઝડપની અક્ષ પોઝિટિવ છે બરાબર. એટલે ઝડપ જે કાંઈ હોય એ ઉપર જ ધન જ છે. ઝડપ જે કાંઈ હોય ધન છે, તો વી છે એ ગમે ને એવી ધન છે. માટે આ વી ધન છે એ સાચું છે. આ સાચું છે. જો મિત્રો, આ સાચું છે બરાબર. એમાં કાંઈ ખોટું છે નહીં. આ સાચું છે બરાબર. મતલબ મારા કહેવાનો ભાગ કા સાચું છે. હાજી છે. હા સાચું છે. સાચું છે બરાબર. આ સાચું છે. એટલે વિડીયોમાં તમે જુઓ કે v < 0 છે, તો ત્યાં તમારે ભૂલ સુધાર લેવી. v < 0 છે, કાંઈ ઝડપ છે ધન અક્ષમાં જ છે. ઝડપ જે કાંઈ ઉપર નીચે હોય ધન જ હોય. હા, એનો ફેરફાર છે ઝડપનો, જે પ્રવેગમાં ઉપયોગ થાય એ ઋણ અને ધન હોઈ શકે બરાબર. એટલે મારા મનમાં એના ફેરફારનો અર્થ બેસી ગયો, એટલે મારા ત્યાં v < 0 લેવાઈ ગયું હતું. પણ ખરા અર્થમાં ત્યાં v < 0 આવે. માત્ર ઝડપની જ વાત કરી છે, બાકી બધું જ બરાબર છે. બાકી બધી જ જે સમજૂતી આપવામાં આવી છે એ બરાબર છે, એક્ઝેક્ટ છે, રાઈટ છે બરાબર. બીજું કાંઈ છે નહીં. ઓકે, ધન્યવાદ.